સુરતમાં સુમુલ ડેરીના ડિરેક્ટર્સ વચ્ચેના વિવાદ બાદ તપાસમાં વેગ આવ્યો છે। સુમુલની બોર્ડ બેઠકનો ઓડિયો વાયરલ થતા આ વિવાદ વકર્યો હતો। સુમુલના એમડીએ પોલીસ કમિશનરને અંગે અરજી કરી। 4 ડિરેક્ટર્સને જવાબ આપવા ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા। ભરત પટેલ, કાંતિ ગામિત, સુનિલ ગામિત અને રેશા ચૌધરીને બોલાવાયા છે। 12 જુલાઈની મીટિંગનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મામલો સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચતા આ અંગે ફરિયાદ નોંધાઈ હતી। એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મીટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે। અમે 4 જણ છીએ, કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ। એટલા મને આજે અહીંયા બોલાવેલા છે।